મોરા શહેર પાસેથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। જિલ્લાના પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખેરડા નદીના વધતી જળસપાટી અને ગણદેવી તાલુકાના 14 જેટલા ગામો તેમાં જળમગ્ન થયા છે તેના દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં સતત વરસાદના કારણે સ્થિતિ બની શકે છે અતિ ગંભીર। અંબિકા, કાવેરી અને ખરેરા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કાવેરીના જળસ્તર વધવાના કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ છે તો કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાતા પરિવહન ખોરવાયું છે। અંબિકા નદી તેની ભયજનક સપાટી 28 ફૂટ કરતા વધુ સપાટી 28.87 ફૂટે વહી રહી છે તથા હાલની પરિસ્થિતિને જોતા અંબિકા નદીનું જળસ્તર હજીએ વધવાની પૂરેપૂરી શક્યતા છે। માટે ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારો જેમ કે બિલીમોરા નગરપાલિકાના અંબિકા નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો તથા ગણદેવી તાલુકાના ગ્રામ્યના 16 અલગ અલગ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે અને ભરાયેલા પાણીનું જળસ્તર વધુ વધવાની શક્યતા છે। નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે કેટલાક ગામો બેટમાં ફેરવાયા। ગણદેવી તાલુકાના ઘોલ ગામ સતત 3 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે। અંબિકા નદીનું પાણી દર વર્ષે આ ગામને જળમગ્ન કરે છે। વર્ષોથી વારંવાર ચોમાસામાં વિખૂટા પડી જતા ગામને બચાવવા માટે તંત્રએ ઓવરબ્રિજ પણ બનાવ્યો પરંતુ એ પણ કારગર સાબિત નથી થયો। બિલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીમાં ફરીથી સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં વધી રહેલા વરસાદને લઈને ફરીથી ગાંડીતુર બન્યું હોય તેવા દ્રશ્યો નિર્માણ થયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બિલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીના દ્રશ્યો છે। અંબિકા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે અને ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈને બિલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં ફરીથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આજનો દિવસ ફરીથી બિલીમોરા શહેરના લોકો માટે અને કાંઠા વિસ્તારમાં વસતા લોકો માટે ફરી ખતરાની ઘંટી સમાન બની રહે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો આ જે કંઈક અંબિકા નદી છે એના કારણે નિર્માણ થયા છે। આ વાત કરીશું આજે કંઈક આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો। ઘોલ એક એવું ગામ છે કે જે ગામમાં જે સ્થિતિ નિર્માણ થાય છે દર વખતે આ ગામ વિખૂટું પડી જતું હોય છે। આ ગામમાં બ્રિજ બનાવવામાં આવે છે તેમ છતાં આ વખતે ફરીથી ત્રીજી વખત ગામ વિખૂટું પડી ગયું છે। શાંતિલાલભાઈ, આ ઘોલ ગામની શું સ્થિતિ છે? ગણદેવી તાલુકાનું જે ઘોલ ગામ ખરું કે ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આવેલું છે અને ઉપરવાસમાં અત્યારે હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી છેલ્લા 2 દિવસથી અંબિકા નદી ગાંડીતુર બની છે અને હાલમાં જ છેલ્લા 3 દિવસથી ઘોલ ગામ વિખૂટું પડેલ છે। ઘોલ ગામને બચાવવા માટે જે પ્રયાસો થયા છે એ કેવા અપૂરતા છે એવું લાગે છે તમને? ઘોલ ગામને બચાવવા માટે અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ અને અમારે જિલ્લાની વહીવટી ટીમ ખૂબ સાથ સહકાર પણ બ્રિજ પણ બનાવ્યો છે પણ કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ જ એ પ્રકારની છે કે ખૂબ જ નિશાનવાળા વિસ્તાર છે એને કારણે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। ઓકે, તો ખાસ કરીને ઘોલ એક એવું ગામ છે કે જે અંબિકા નદીના કાંઠામાં અને નીચાણવાળા વિસ્તારમાં આવેલું હોવાના કારણે દર વખતે વિખૂટું પડી જાય છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ એક એવો વિષય છે કે જેની સામે કોઈ પણ વ્યક્તિ ટકી શકે નહીં। કુદરતી જે વસ્તુ છે પૂર્ણા જે અંબિકા નદીના જે કંઈક નીર છે એ ઘોલ ગામમાં પ્રવેશી જાય છે। ઘોલ ગામ 1000 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને એ ગામ ફરીથી આ ત્રીજી વખત વિખૂટું પડી ગયું છે। ઘોલ ગામમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। એને બચાવવા માટેના પ્રયાસો થયા છે પરંતુ કુદરતની સામે મનુષ્ય પામર સાબિત થઈ રહ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।